एक ज लगने જ્ઞાન દૂધ પોષ્યા ગણ બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ મને બાળકને માનું મિલન હૈયાનું હેતવહન છલકંતા દુગ્ધ શુકલે ચેતનની મહેકી મોસમ લખરે 84 ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સજાત્મ સ્ફુરણ અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કીણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશ્ચયના સંભાવે ઉકેલના ગુણ સૂત્ર ધ્યાનના નિગુણ શુદ્ધાત્મના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ગુરુ જય સચ્ચિદાનંદ દીપકાનંદ જય સચ્ચિદાનંદ દાદા લખો છો તે કયા દાદા? રેખાબેન ત્રિમંત્ર ફોલો કરજો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો અરિહંતા નમો વિતરાગાય નમો અરિહંતા નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સપ સાહુણમ ऐसो पंच नमुक्कारो એસો પંચ નમુકારો तव पावकपणासनो સપ પાવપણાસણો मंगलाणं च संवेशी મંગલાનંચ સવ્વેસિંહ परमं हवै मंगलम પરમં હવૈ મંગલમ ओम नमो भगवती वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ हे श्री सिमंदर स्वामी प्रभु હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ हे श्री वात्सल्य मूर्ति दादा भगवान હે શ્રી વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન हे सर्वे देवी देवात्माओं હે સર્વે દેવી દેવાત્માઓ અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોની શુદ્ધ ઉપયોગ પૂર્વક ચિત્તની હાજરીમાં ચિત્તની હાજરીમાં સત્સંગમાં બેસવાની દર્શનમાં બેસવાની સત્સંગ સાંભળવાની સત્સંગ સાંભળવાની સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું.
દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા 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 છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. અને અનંત જ્ઞાન વાળા હોવાથી તેઓની સામે અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી મોક્ષે જવાના વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. તેની સામે હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. સામે હું અનંત સુખધામી એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન છું. સ્વરૂપ છું. હું વિજ્ઞાન હું સ્વરૂપ છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ હું છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન હું સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું 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 કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે અને વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. જય તમારો રેખાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. દાદાનો સંગાત
निजानंदी सुरता शणगारे स्वपन सत्य एज प्रेमी शुद्धता શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી લાગે જેને લગની તેજ માણે એક રૂપતા અનાદિથી વીર લાજ ઝંખતા અભેદતા લાગે જેને લગની તેજ માણે કરૂપતા અનાદિથી વિરલાજ ઝંખતા ભેદતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા રાત દિવસ જાગિયા છતાંય આંખે ભાર નહીં શુદ્ધ પ્રેમી વીર હો સ્વીકારે સાભાર સહી રાત દિવસ જાગિયા છતાંય આંખે બાર નહીં શુદ્ધ પ્રેમી વીર હો સ્વીકારે સાબાર સહી આશક માશુક બેઉ એક થવા ઝૂરતા નિષ્પક્ષપાતી થયે સ્વયં પ્રેમી ઝૂમતા આશકમાં સુખ બેવું એક થવા ઝૂરતા નિષ્પક્ષપાતી થયે સ્વયં પ્રેમી ઝૂમતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા પરઘરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાકુળ પરઘરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાકુળ એક વાર વિતરાગ પરમાનંદ ચાખી જા નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા એક વાર વિતરાગ પરમાનંદ ચાખી જા નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા
દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા આત્મનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિજ જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત આત્માનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા ભક્ત ભગવાન અભિદ અમી કુંભો છલકતા અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા ભક્ત ભગવાન અભે અમી કુંભો છલકતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા સામૂહિક ચોવીસિયા સર્વોપરી મૂર્તા જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા સામૂહિક ચોવીસિયા સર્વોપરી મૂર્તા જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. દાદાનું જે સ્વરૂપ આવે છે એમાં શુદ્ધ પ્રેમની જીવતી સજીવન મૂર્તિ, અંદર સંપૂર્ણ વિતરાગ અને બહાર શુદ્ધ પ્રેમી. આ કેવી રીતે કવિરાજે શું જોયું હશે? અનબિલીવેબલ. બધાએ જેટલા મહાત્માઓએ કે આપતા પુત્રોએ દાદા ભગવાનને નજીકથી રહેવાનો મોકો મળ્યો, એમની સાથે વિહરવાનો મોકો મળ્યો, એમને આ બધું જ આની અંદર જેટલું લખાયું છે, જે રીતે લખાયું છે એનો અનુભવ પોતાને છે અને છે એ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. ખાલી એનો પોતે જ એનો આસ્વાદ માણે એ કરવા જેવો છે. આ તો લખાઈ જાય, કવિઓથી લખાઈ જાય કે આવું હોય, આવું હોય. અને આ તો દાદા ભગવાનની હકીકત છે આ તો આખી. અને આપણે એક વસ્તુ કહી શકીએ
કવિરાજે ખાલી લખ્યું નથી, એમને એવું વર્તેલું છે. જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં તો શું વર્ણન કરીએ? આ તો કહે કે દાદાનું પ્રેમ સ્વરૂપ વર્ણવો. લે. દાદાનો જે આ સંગાથ, મતલબ લોકોને સંગાથ ગોતતા હોય, નાની નાની જર્ની માટે ગોતતા હોય, પોતાની લાઈફની જર્ની માટે ગોતતા હોય, પણ મોક્ષની જર્ની માટે આજ દિવસ સુધી કોઈને કશું મળ્યું નથી. મળ્યું જ નથી. વાત સાચી છે. ભગવાન આપણને મળી સાથે ગયા ચાલો. અને આપણને મોક્ષની જર્નીમાં પોતાની સાથે લઈ ગયા. આનાથી ઉત્કૃષ્ટ કોઈ જર્ની હોતી નથી, આનાથી ઉત્કૃષ્ટ કોઈ નિજાનંદ હોતો નથી. જે બી આનંદ આવે છે એક ક્ષણભરનો, પલભરનો, બે દુઃખની વચ્ચેનો ઇન્ટરવલ જે આવે છે એને સુખ કહેવાય છે. અને ભૌતિક સુખ જે હોય છે એ તો આવે છે અને જાય છે, જે કાયમનું નથી. પણ દાદા ભગવાને જે આપણને આ સુખ આપ્યું છે, નિજાનંદનું સુખ, એ ક્યારેય જાય એવું છે નહીં. અને દાદા ભગવાને શુદ્ધ પ્રેમી ઈ જ હોય કે પોતે ફના થઈ જાય પણ સામેવાળી વ્યક્તિ આગળથી કંઈ પણ એને લાલચ હોતી નથી. દાદા ભગવાનની અંદર આપણે તે સ્વરૂપ સૌએ જોયેલું છે. જય સચ્ચિદાનંદ. આપણા માટે જ્યારે એવો જીવતો દાખલો હોય છે ને, ત્યારે એવી ભાવના પણ વખતે થાય. નહીં તો ખાલી વાત કરી જાણે પણ અંદર ભાવ સ્ફૂરતો નથી. જબરદસ્ત. ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ગીતાબેન છેક મુંબઈથી. બોલજો ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, આ બુક નંબર 35, પાનું નંબર 39, તારીખ 10/6/73, 73, મુંબઈ. નીચે પેજ 1919 of 101. બુક નંબર 1313. અને ઉપરથી જ છે બીજો પેરેગ્રાફ પાનામાં. બોલજો. હાજી. સંતોષાનંદજી સાહેબ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. અહીંયા દાદા ભગવાન કે છે, આ પેલું પદ છે ને, કેસરિયા વીરના યા હોમ, ફતે વિના જમતે નહીં. હા, એમાં છે ને ગ્રંથિ બીજને કહી દીધું, તમે નહીં કે અમે નહીં. બરોબર. એમાં દાદા ભગવાન નીચે એ લીટીને નીચે કે છે કે આ ગ્રંથિ બીજ મૂળ તો જાદુ છે, નહીં, અરે મૂળ તો જુદું છે, સોરી. આ ગ્રંથિ બીજ મૂળ તો જુદું છે, પણ એના એજન્ટો રોજ આવે, આ વિચારો આવે અને રોજ ખબર કાઢી જાય. ખબર કાઢી જાય. તે એવા જથ્થામાં એજન્ટ આવે તો આ સલિયા ઘરની બહાર ઉભા રહી દરવાજા ઠોકતા ને ઘરમાં કાગા રોડ મચાવી દેવાની, ઘરમાં વાસણો પછાડી દેવાના, ધમાલ મચાવી દેવાની. તે સલિયા હવ નાસી જાય. એમ ગ્રંથિ બીજના એજન્ટો જથ્થામાં આવે એટલે આ કેસરિયા વીરનું પદ ગાવાનું, એટલે એજન્ટો નાસી જાય. આ સલિયા તો આવે, તે એક બૂમ પાડવી પડે તો નાસે, નહીં તો વગર કામનો આપણને હેરાન કરે. આમાં થોડુંક સમજાવો ને સાહેબ, આ ગ્રંથિ બીજને. એટલે આ આખી જે દાદાએ વાત કરી છે ને, જે કવિરાજે કીધું ને, ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે. એટલે કે આખી આ જે વાત છે ને, તો કે આપણે આખો દિવસ આપણું પોતાનું ઓબ્ઝર્વ કરીએ ને, મન વચન કાય, અને મનને ઓબ્ઝર્વ કરીએ ને, તો એની અંદર કંઈક નું કંઈક અંતસ્કરણ ચાલુ ને ચાલુ હોય. એટલે ક્યારેક એવો સંજોગ ભેગો થાય તો એની અંદર જે વિચારો ફૂટે ને, આપણને જંપીને બેસવાના. એટલે એટલું બધું હેમરિંગ કર્યા રાખે
તો આપણને અહીંયાથી ઉભા કરે, અહીંયા બેસાડે, અહીંયાથી ઉભા કરે, અહીંયા બેસાડે, જંપવા ના દે, જંપીને સહેજે બેસવા ના દે. એટલે કે અંદર એ સંજોગ એટલા સમયનો હોય ત્યારે એવું ફૂટે, એટલું ફોર્સમાં ફૂટે કે આપણને ઊંચા નીચા કર્યા રાખે. એટલે શું કીધું કે દરવાજા બંધ છે, પાછળ પેલો ગમે એટલો બૂમાબૂમ બહારથી ખખડાઈ કરે, પણ જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું તો અડકતું નથી. હા, એટલે કે અંદરથી બૂમ પાડવાની. જેવી અંદરથી બૂમ પાડીને એવું એ તરત જવા માંડે. એટલે દાદા ભગવાને ઘણી વાર કીધું, દાદા ભગવાને કે આ મન છે એ નપુંસક છે, એ કશું કરી શકે નહીં, પણ એનો ફોર્સ એવો હોય છે એટલે કે જે મૂળ ભ્રાંતિ ગઈ આપણી કે હું નામધારી છું એ ગઈ, હું શુદ્ધાત્મા છું બેઠી છે, પણ એના સંજોગોનો પ્રેશર એવું હોય તો કે આપ મનાવા જાય કે ના મને થયું, મને થાય છે, એનું પ્રેશર એવું હોય કે એટલા ભાગના સંજોગનો એટલો ભાગ હોય ને ત્યારે એવું મનાવા જાય કે મને થાય છે. હવે ત્યારે કહેવાનું કે ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં, અમર પદ જ બુજી લીધું, બુજે નહીં કે જગે નહીં. એટલે કે એ જગ્યાએ અંદરથી દાદા ભગવાન છે, મારી જોડે દાદા ભગવાન છે, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. જે પણ આપણને સિદ્ધ સ્તુતિના વાક્ય છે કે એનો ઉપયોગ કરી અને એને છૂટું પાડવું પડે કે મને નથી થતું, આ નામધારીને વિચારો આવે છે, નામધારીને આવે છે, મને નથી આવતા. એ એટલું છૂટું પાડવાનું. એટલે કે આખો આજે ગ્રંથિ બીજને કહી દીધું. એટલે ગ્રંથિ બીજને કહી ક્યારે શકાય તો કે અંદર પુરુષાર્થ ભાવ જાગે ને ત્યારે એને કહી શકાય. જ્યારે છૂટું પડે ને ત્યારે ગ્રંથિ બીજને કહી શકાય કે અમે નહીં કે તમે નહીં. હવે આવી જાઓ, અમારી જોડે દાદા ભગવાન છે. હવે તમારે જેટલા ફોર્સથી આવો એટલા ફોર્સથી આવો. અમારી જોડે દાદા ભગવાન છે. એટલે શું એ આખું પછી મોડું પડે, એનો આખો ભાગ જે છે નિર્જળતો જાય. એટલે આ કેસરિયા વીરના યાહોમ વાળું જે છે ને કે આખું આ પરાક્રમ ભાવ ઉભો ખુલ્લો કરવા માટેનું છે. સંતોષાનંદજી, હાજી, આપણે આમ બોલવાનું, કેસરિયા વીરના યાહોમ કેસરિયા વીરના યાહોમ ફતેહ વિના જંપે નહીં. કેસરિયા વીરના યાહોમ ફતેહ વિના જંપે નહીં. યોદ્ધાના ઉદ્ગારો પર સત્તામાં અમે નહીં. બ્રહ્મને કહી દીધું અમે નહીં કે તમે નહીં. અમર પદ જ બુજી લીધું, બુજે નહીં કે જગે નહીં. કેસરિયા વીરના યાહોમ ફતેહ વિના જંપે નહીં. સંતોષાનંદજી સાહેબ, એ ગ્રંથિ બીજ એ જે કયા અવતારના આપણે નાખ્યા છે એ જ આ બીજ અત્યારે હવે આવ્યા રૂપકમાં, તો આપણે આટલું જ્ઞાન એની સામે એપ્લાય કર્યું તોય પણ એ ગ્રંથિ બીજનું એટલું બધું આમ કહીએ ને જોર કહીએ ને આપણે ગુજરાતીમાં, એટલું બધું હોય છે એમ. દાદા ભગવાન શું કહેતા હતા કે બે પલ્લા વાળું ત્રાજવું હોય ને, ત્રાજવુમાં એક બાજુ ગ્રંથિ ગાંઠો મૂકો, ગ્રંથિઓ મૂકો, અને બીજી બાજુ આખું બ્રહ્માંડ મૂકો ને તો એ ગ્રંથિઓનું પલ્લું નમેલું હોય. એટલું બધું ઠસોઠસ ભરેલું છે કે એટલું ઠસોઠસ. કારણ કે એટલે આપણને 9 કલમો ખાસ આપણે ભાવ કરવા જેવો છે. તો કે એની અંદર કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું, આ ત્રણેય ઉપર દાદા ભગવાને ભાર મૂકેલો છે. એમાં ખાસ અનુમોદના કર્યા. આ અત્યારે આ જે ગ્રંથિ બીજો જે ફૂટી રહ્યા છે ને અંદર, તો કે મેક્સિમમ શું હોય છે તો કે જાણતા અજાણતા કઈ પણ હોય ને તો એની અંદર અનુમોદના આપઆપ કરેલી હોય કે આવું તો કરવા જેવું છે. આપણે કર્યું ના હોય, કરાવીએ નહીં,
કશું પણ ના હોય તો અનુમોદના 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 આપણે આખું આપ્યા જ આપણું કરીએ. ઓબ્ઝર્વ કરીએ ને અંતસ્કરણ, હા હા તો બરોબર કે correct. એ અનુમોદના અનુમોદના કંઈક ને કંઈક આવું કરવા જેવું હતું, આવું બોલવા જેવું હતું, આમ કરવા જેવું હતું, આમ ના કર્યું, આવી રીતના કરવાનું હતું. એ કંઈક નું કંઈક અંદર વાણી ચાલ્યા રાખે છે. હા 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 એટલી બધી ચાલે છે, એટલી બધી ચાલે છે, એટલી બધી ચાલે છે, ક્યારે કયા પક્ષમાં બેસે છે ને ખબર નથી પડતી. એટલે નથી પડતું. અજ્ઞાન દશાની અંદર એટલે જ દાદા ભગવાન કહેતા હતા 24 કલાક ઊંઘતો હોય ને તો એ કર્મ બાંધે છે. બાંધે જ છે. હાજી હા ખ્યાલ આવ્યો? એ ક્યારે ક્યારે હા. કીધું હોય તો કે હવે બધું અંદર ચાલ્યા રાખે અને એ બધું બધાનો સરવાળો ભેગો થાય ને ત્યારે ગ્રંથિ બંધાય છે. અને ગ્રંથિ બંધાય લાગે નાની, હમ લાગે મરી જેવી કે રાઈ જેવી, પણ જયારે ફૂટે ને હમ ત્યારે એનું પ્રેશર જે હોય ને હમ હમ એ ગજબનું પ્રેશર હોય. એટલે એની સામે પણ ગજબની શક્તિઓ ખીલાવી પડે આપણે. હા 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 એટલે દાદા ભગવાન કહેતા હતા ચા પીધી ને એટલે કે ફાઇલનો નિકાલ કરી દીધો, હવે પાછી શક્તિઓ માંગવાની શરૂઆત કરી દો. કરી દો. કારણ કે અનંત અવતારનું બધું ઠસોઠસ ભરી ભરીને લાયેલા છે. હા એનો એક અને આ અવતારમાં અને નિકાલ કરવાનો અને છે. હા અને અત્યારે આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તો આ દ્રષ્ટિમાં જેટલું જોવાઈ જાય, જેટલું નિર્જરાઈ જાય એટલી આપણી કમાણ. ખરેખર ખરેખર ખરેખર. હમણાં યોગેશ આનંદજી ભેગા થયા હતા ને તો યોગેશ આનંદજી એક વાત કહેતા હતા કે આપણે આપણું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણી માટે એવો માર્ક મૂકી શકીએ કે આ દેહ અત્યારે છૂટે તો આપણે મહાવિદ્ય જવાને લાયક છીએ. ગજબ. તો કે આ થર્મોમીટર બતાવ્યું કે અત્યારે આ શ્વાસ છૂટી જાય તો આપણી અંદર એવા માર્ક છે કે આપણે મહાવિદ્ય ક્ષેત્ર જન્મ થશે એવું છાતી ઠોકીને કહી શકાશે? તો કે આપણે ખાલી આ પ્રકૃતિને ઓળખવાની છે કે કઈ જગ્યાએ આપણને ગોથું મરાવે છે. એટલે આપણે હજુ કેટલો પુરુષાર્થ ભાગની અંદર, પરાક્રમ ભાગની અંદર આપણે રહેવાનું છે. હા ત્યાં બરોબર. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એટલે આ ગ્રંથિ બી જેટલી ગયા અવતારની બધી ભેગી થઈ થઈ ને એવી ગાંઠાળ થઈ ગઈ. આપણે કે ને પેલું દાદા કે ને પેલું લાકડું ગાંઠાળ લાકડું. હા, ફર્નિચરમાં કામમાં ના આવે કે બાળવામાં કામમાં ના આવે. હા એવું આ ગાંઠાળ જેવું ગ્રંથિ બીજો થઈ જાય છે અંદર. એને આપણે હવે નિકાલ કરવાનો પરાક્રમ ભાવથી. હા એટલે કવિરાજે કીધું ને ગાળો દઈને દાદા ગાંગડું ને ભાગજો, ભ્રાંતિ રસ ઓગાળજો, કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા કટાણ શબ્દો ભલે વાપરો. તો કે આ વાત આપણે પ્રકૃતિ જોડે રાખવાની છે કે દાદા ભગવાન પ્રત્યક્ષ હતા ત્યારે બધાને લાભ મળ્યો. હવે દાદા શું કે છે, અમે તમારી અંદર બિરાજેલા છીએ. એટલે હવે અંદર રહેલા દાદા ભગવાનને આપણે સાંભળવાના છે અને દાદા ભગવાન અંદરથી જે બોલે છે, જે પ્રકૃતિને રિપેર કરે છે એને કરવા દેવાની. એની અંદર વચ્ચે આપણે આવવા જેવું નથી. દખલ કરવાની નથી એની અંદર. એટલે આ ગ્રંથિ બીજ એવી રીતે છેદાશે. તો જ છેદાશે. બરોબર, કરેક્ટ સાહેબ. એમને નહીં છેદાય. એ દાદા ભગવાન અંદર કામ કરશે ત્યારે ગ્રંથિ બીજ છેદાશે. એટલે દાદા ભગવાન કહેતા હતા ઘણી વાર તો કે બહુ અંદર પેલું હોય ને તો કે ધાબા ઉપર જઈ અને આપણે સિદ્ધ સ્તુતિ તો બહુ બોલ્યા, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. તો કે ઉપર જઈ અને આ પ્રકૃતિને ઠપકારવાની કે તું નંગોડ છું, તું લાલચું છું, તું ભિખારી છું. એ જેટલું આપણને ઓબ્ઝર્વ થયેલું એ પ્રકૃતિનું એ બધું એને ઠપકારીને કહેવાનું કે તું આવો છું, તું આવો છું, તું આવો છું. એ ઠપકો આપવો પડશે. આપવો જ પડશે. કરેક્ટ. એટલે દાદા ભગવાને ઠપકા સામાયિકની વાત કરી હતી ને કે અરીસા સામે જઈને ઠપકા સામાયિક, કાં તો એકાંત ક્યાંય ના હોય તો ધાબે જઈને ઠપકા સામાયિક કરવાની. તો કે દાદા ભગવાને પરાક્રમ
ભાગ ખુલ્લો કરવા માટે બધા બહુ ઉપાયો આપ્યા. બહુ જ બહુ જ બહુ જ બહુ જ પણ આપણે એમાંથી કેટલા વાપર્યા એ આપણે જોવાનું. સાચી વાત, કરેક્ટ કરેક્ટ. એટલે એમણે તો આ ગ્રંથિ બીજને છેદવા માટેના બધા ઉપાયો આપી દીધા છે, કોઈ ઉપાય બાકી રાખેલો નથી. પણ આ ગ્રંથિ બીજને તોડવા માટે જે આ આપને કહ્યું ને આ ઉપાય કે અગાસીમાં જઈને ઠપકારવાની આ પ્રકૃતિ આવી છે, એ તો બહુ આમ એમ કહેવાય કે એકદમ સરળ જ છે કે હવે આપણે આપણું પ્રકૃતિ જોઈને ખબર પડે કે હવે આ આવી છે એને કાઢો ભાઈ, હવે જોઈને નિકાલ કરો એનો. એમ આપણે ગીતાબેન લખવા બેસીએ ને કે આપણી પ્રકૃતિમાં કેટલી ખામી છે, તો કેટલું લખાશે? કશું જ નહીં લખાય, કશું જ નહીં લખાય. કારણ કે ઓળખાણ પડવી જોઈએ ને, ઓળખાણ પડે તો લખાય. ના, હવે તો ઓળખાણ પાડવી જ પડશે સાહેબ. હવે નહીં ચાલે આળસ. કોઈ એમ કે ગીતાબેન કેવા છે, તો કે આવા છે, પરોપકારી છે, બીજાને મદદ કરે છે, આમ છે તેમ છે બધું જ. પણ કે એમના અવગુણ કેટલા છે, તો બસ ક્યારેક ગુસ્સો આવી જાય છે, બીજું કશું નથી. પણ નથી બોલવું તો છતાં બોલાઈ જાય છે. પાછું એની પાછળ શું કે એ તો એને વ્યવહાર છે ને, એટલે વ્યવહારમાં બોલવું પડે ને, નહીં તો એ સુધરે કેવી રીતે? મારી ફરજ છે એ ભૂલ તરીકે સ્વીકાર નહીં થવા દેતી છેક સુધી. કરેક્ટ. એટલે એનું ઉપરાણું છેક સુધી લયા કરે છે. તો આ હું મારી વાત કરું છું, તો કે એ પ્રકૃતિનો ભાગમાં એવું છે તો કે ભૂલ અંદર પ્રજ્ઞાશક્તિ ભૂલ બતાવે છે, ચેતવે છે, તો હા બરોબર છે, એમ કરીને છેલ્લે તો ઉપરાણું જ લે છે, ખુલ્લી થવા જ નથી દેતું. કરેક્ટ, એકદમ કરેક્ટ સાહેબ, ખરેખર. હવે આ જ્યાં સુધી ઉપરાણું લેવાનું ચાલુ છે ત્યાં સુધી ગ્રંથિ બીજ ક્યારેય છેદાય નહીં. બરોબર છે. જ્યારે પ્રકૃતિનું ઉપરાણું લેવાનું બંધ થશે, પ્રકૃતિની ભૂલોનું ઉપરાણું લેવાનું બંધ થશે, ત્યારે ગ્રંથિ બીજ દેખાશે અને છેદાશે. બરોબર, સરસ. એટલે આપણને તો અત્યારે બહુ મોટો મોકો મળ્યો પ્રકૃતિ છેદવાનો, તો કે આ 5 આજ્ઞા અને બધા પુરુષાર્થ માટેને બધી જ સગવડો બધી જ ફૂડ દાદા ભગવાને આપણને પાડી આપ્યા છે. કરેક્ટ. દીપકાનંદજી સાહેબ, એક નાનું પૂછું? બોલો. સંતોષ આનંદજી સાહેબ, હાજી. હવે આપણે ગુપ્ત દાન વિશે રેફરન્સ હોય તો પહેલા આપજો. ના, એમાં એ નથી સાહેબ. વાંધો નહીં, બોલો. સંતોષાનંદજી સાહેબ, એક ગુપ્ત દાન વિશે. હવે આપણે કોઈને બી ખબર ના પડે કે મને કર્યું મેં ગીતાબેને કર્યું, બરોબર? ગીતાબેને કર્યું આજથી કરતા જાય, કર્યા. તો એ મેં કોઈને બી જણાવ્યું નહીં, બરોબર? તો આપણે ઘરની નજીકની ફાઇલને પણ ના જણાવ્યું, તો એ મારું કપટ કહેવાય? એ મને આપો ને એમાં. જો ગીતાબેન કેવું છે તો કે ગુપ્ત દાનની જે દાદા ભગવાને વાત કરી છે ને, દાન એટલે તમને ખબર છે ને? બરાબર છે. એટલે દાન તમે આપ્યું અને ગુપ્ત દાન આપ્યું છે, એને કપટ કહેવાય નહીં. તમે છેતરપિંડી કરીને બધું કરો તો વસ્તુ કપટમાં જાય, છેતરપિંડી વાળું બધું કપટમાં જાય. અને આ દાન જે છે તો કે તમે ગુપ્ત દાન કર્યું છે, તો દાદા શાસ્ત્રમાં અને બધી જગ્યાએ ગુપ્ત દાનનું મહત્વ બહુ છે કે જમણા હાથે આપેલું હોય તો ડાબા હાથને ખબર ના પડે, એને ગુપ્ત દાન કહેવાય. તો કે ગુપ્ત દાન એ આપણને મોક્ષ માર્ગમાં કામમાં લાગે. એ ભાથું બાંધીએ છે, ગુપ્ત દાન ભાથું બાંધીએ છે. જે ખુલ્લું થઈ જાય તો લોકો વાવા કરે તો એનું ફળ ચાખવામાં જતું રહે. એવું નથી જોઈતું. એટલે ગુપ્ત. અને દાદા ભગવાન શું કે દાન કોને કહેવાય? તો કે બ્લડ રિલેશન સિવાય બીજી જગ્યાએ તમે જ્યાં આપો છો ને એને દાન કહેવાય.
બ્લડ રિલેશનમાં જ્યાં કઈ પણ મદદ કરો છો એ ફરજ આવે છે. એ ફરજ. હા, દાન તો કોને કહેવાય? તો કે તમારું બ્લડ નું રિલેશન ના હોય અને બીજા કોઈ પણ જીવને તમે હેલ્પફુલ થયા કોઈ પણ રીતે, તો એને દાન કહેવાય. એને જ દાન કહેવાય છે. હા, જેમ કે ધાર્મિક સંસ્થાઓ છે, આ છે, એ બધું દાન. બધું જ આવી ગયું, કોઈ પણ જીવ આવી કોઈ ગયો, પણ કોઈ જીવને, પણ જીવ આવી ગયો. હા, એટલે એને એટલે એને આપણું દાન એટલે શું? તો કે એને સંસ્થા કે આ છે તે છે એની જોડે લેવા દેવા નથી. દેવાના તો નથી. આપણે સમાજની એક માન્યતા પ્રમાણે કે ભાઈ તમે અહીંયા આપો એટલે દાન કહેવાય, અહીંયા આપો દાન કહેવાય. દાદા ભગવાને બહુ સિમ્પલ કરી આપ્યું કે બ્લડ રિલેશન સિવાય બીજા કોઈ પણ જીવને ગુપ્ત રીતે હેલ્પફુલ થાય એ દાન જ કહેવાય. હા હા, બરોબર, કરેક્ટ. બસ મને એટલું જ હવે ખબર પડી કે આ મારું કપટ ના કહેવાય. એટલે મને કેટલા વખત ત્યાં પૂછતું હતું અંદર કે આમ કદાચ મારું કપટમાં જશે તો હું પાછો સ્ત્રી ભાવ આવશે, સ્ત્રી ભાવ ના ના આવશે, ના, એવું અંદર. એ ભાવ શું છે તમારે આપવા પાછળનો, એ આશય તમને ખબર પડે ને એટલે બહુ થઈ ગયું. એ આશય પકડાવવો જોઈએ. નહીં, એ આપીને ભૂલી જવાની વસ્તુ પર આશય પકડાવવો જોઈએ. આપણે મોક્ષના આશય માટે આપણે આગળ વધીએ છીએ. કઈ પણ આપણો આશય શું હોય, કઈ પણ ક્રિયા હોય ને એ મોક્ષગામી ક્રિયા હોવી જોઈએ. એનો આશય મોક્ષગામી હોવો જોઈએ. કોઈને પછાડવાનો, કોઈને બતાવી દેવાનો કે કોઈને આમ કરવાનો એ આશય ના હોવો જોઈએ. આ બહુ દાદા ભગવાને બધું એટલું બધું ભારે ભારે હતું ને એનું બધું બહુ સિમ્પલ કરીને દાદા ભગવાને કે આપણે આશય પકડ ને ભાઈ તારો, કે તારો આશય મોક્ષ માર્ગી છે કે સંસાર માર્ગી છે એટલું તું જોઈ લે એટલે પતી ગયું. બહુ સરસ, સરસ. એ ગુપ્ત દાન આપો છો એ મોક્ષ માર્ગી છે કે સંસાર માટે છે એ આપણે તપાસી લેવાનું હશે. જો સંસાર માટેનું હશે તો સંસાર સારો મળશે અને મોક્ષ માટેનું હશે તો એમાં આગળ વધાશે. મોક્ષમાં, હા, બરોબર છે. બરોબર, સરસ સરસ સમજ મળી સાહેબ, બહુ સરસ. સંતોષાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, મુંબઈ. અવાજ આવે છે મારો? હા, આવે છે, બોલો. અચ્છા, મને થોડુંક જ્ઞાતા દ્રષ્ટા માટે જાણવું હતું કે આપણે જે કહીએ છીએ જ્ઞાતા દ્રષ્ટામાં, પણ દર વખતે જ્ઞાતા દ્રષ્ટામાં પેલું રહેવાતું એટલે શું કે તમે જ્ઞાતા દ્રષ્ટામાં રહો એટલે સપોઝ લાઈક કઈ કરતા હો કે કઈ આ હો તેનું જ્ઞાતા દ્રષ્ટા કરવા જાઓ એટલે તો તમે અટકી જ જાઓ ને આગળનું કરતા હોય એમાં, એમ એટલે કેવી રીતે જોવાય છે જ્ઞાતા દ્રષ્ટામાં? મને એ જાણવું હતું થોડું. રેખાબેન, કેવું છે તો કે જ્ઞાતા દ્રષ્ટા એ ક્રિયા નથી, દ્રષ્ટિ છે. હવે દ્રષ્ટિ હોય, આપણે રસ્તા ઉપર ઉભા રહીએ, રસ્તા ઉપર ઉભા રહીએ તો આંખથી બધું દેખાય કે ના દેખાય? હવે બહુ સરસ આપણે તાજમહેલ જોવા ગયા હોય અને તાજમહેલની બહાર આપણે ઉભા રહીએ તો બહાર ઉભા હોય તો તાજમહેલ દેખાય કે ના દેખાય? હા, દેખાય. અને વચ્ચે બસ આવે તો દેખાય? ના, નહીં દેખાય. હા, ના, નહીં દેખાય. અને બસ જતી રહે પછી પાછું દેખાય. હા, ફરી પાછી બસ આવે તો પાછું જતું રહે. હા, પાછું જતું રહે. હા, તો કઈ એનો મતલબ એવો થયો કે આંખો બંધ કરી દીધી આપણે બસ આવી એટલે? આંખો બંધ છે એટલે નથી દેખાતી એવું હોય? ના 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 ના. તો કે આ જ્ઞાતા દ્રષ્ટા જે છે ને સ્વભાવ છે, દ્રષ્ટિ છે. એટલે કે પ્રકૃતિ જેટલા પ્રકૃતિ જેટલી આપણને ઓળખાય ને એ બધું જ્ઞાતા દ્રષ્ટાપણામાં જાય. પ્રકૃતિ ઓળખાય એટલે જ્ઞાતા દ્રષ્ટામાં જાય એટલે એ જ સમજ નહીં પડી. કારણ કે આ જોવા તો અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાતા દ્રષ્ટાને આટલું બધું કેમ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે? સીન જોવામાં કે અંદરની દ્રષ્ટિ એટલે સારું જોવામાં જ આપ્યું છે કે પછી તમે તો કહીએ છીએ કે સ્થૂળ પણ જોવાનું ને બહારનું બધું? જો જ્ઞાતા દ્રષ્ટા એટલે શું તો કે મન વચન કાયા, એટલે કે અંતસ્કરણ, પછી વાણી અને પછી ક્રિયા એટલે કે સ્થૂળ ક્રિયાઓ. પછી વાણી જે બોલાતી હોય બહાર અને અંદર અને અંતસ્કરણ. પણ તમે તો કે આની અંદર તમે જોતા તો ના જો ને?
શું તમે બોલતા હો ત્યારે અંદર જોવાનું તો પેલું ભૂલાઈ જ જાય ને, એ કેવી રીતે થાય? તમે સપોઝ અત્યારે હું બોલું એટલે તમે બોલનારા થઈ જાઓ તો ના દેખાય. હા હા રેખાબેન બોલનારા છે તો જ્ઞાતા દ્રષ્ટાનો જે ભાગ છે એ ચૂકી ગયા, જોવાનું ચૂકી ગયા. અને ફાઇલ નંબર 1 બોલે છે અને હું શુદ્ધાત્મા છું તો તમે એને યથાર્થ રૂપે જોઈ શકો. એટલે એ તમે ગોઠવો તો થાય, નહીં તો રોજની ક્રિયામાં બધાને થાય છે ખરું? આપણે બધાને એમ હું પૂછું છું. તો આ તો નિરંતરની ગોઠવણી છે રેખાબેન. પણ એ તો આ તો હવે ગોઠવણી તમારી જોડે વાત કરું છું તો જો ગોઠવણી કરવા જઈશ તો પછી આ રહી જશે ને ટોક તો. ના, ઉલટાની મજા પડશે રેખાબેન. અંદર ગોઠવણી મૂકીએ ને એટલે આપણે સત્સંગ પહેલા વિધિ બોલાવીએ છે કે સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. એટલે આ તમે ગોઠવણી કરીને બેઠા. હવે ગોઠવણી કરીને બેસો ને એટલે અત્યારે હું તમારી જોડે વાત કરતો હોઉં ને તો અંદર સંતોષ વાત શું અંદર શું ચાલે છે અને બહાર કયા શબ્દ નીકળે છે બધું ખ્યાલ આવે, એ બધું દેખાય. તો એ મને નથી દેખાતું કે આ ગોઠવણી જેમ જેમ થશે અંદર પ્રજ્ઞા શક્તિનું જેમ જેમ સાંભળતા જઈશું ને એમ ગોઠવણી પરફેક્ટ થતી જશે અને છૂટાપણું ખ્યાલમાં આવશે. અને આ એક્ઝેક્ટ તમને રેખાબેન શું વાત કરે છે, શું બોલી રહ્યા છે, શું ક્રિયા કરી રહ્યા છે બધું છૂટા રહીને દેખાશે. તો એના માટે એટલે પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે આમ મને ગોઠવણી રેખાબેન ગોઠવણી રાખવી પડે. એટલે દાદા ભગવાન કહેતા હતા અંદર હેન્ડલ માર કરવું પડે. આપણે દિવસમાં કેટલી વાર ખાઈએ છીએ? બહુ બધી વાર. હા બરાબર છે. હવે એ ખાઈએ છીએ એટલે શરીરને પેટ્રોલ મળ્યું કે ના મળ્યું? શરીરને પેટ્રોલ મળ્યું એટલે શરીર ચાલે કે ના ચાલે, કામ આપે કે ના આપે? તો કે એ આ બધું ખાવ છો, મનોરંજન છે. મનોરંજન એ મનનો ખોરાક છે. પછી વાણી, સારી વાણી બોલો, કોઈના માટે એ કરો એ વાણીનો ખોરાક છે. અને સ્થૂળ ખોરાક આપવો એ દેહનો ખોરાક છે. તો કે આ મન વચન કાયાને ખોરાક આપ્યો એટલે આ મન વચન કાયા સારી રીતે કામ કરે છે, ફરે છે, હરે છે. તો કે હવે આપણે આત્મા માટે શું કર્યું એની સામે? તો દાદા ભગવાન શીખવાડતા હતા તો કે ભાઈ અત્યારે આ તને ચા નાસ્તો આપ્યો ને, તો કે આ ચા નાસ્તો આપ્યો એટલે હવે આ શરીર ચાલશે કે નહીં ચાલે? 2 કલાક 3 કલાક 4 કલાક ચાલશે કે નહીં ચાલે? તો કે હા ચાલશે ને. તો કે આ દીવો બળે એટલું તમે અંદર નાખી દીધું ને? તો કે હા નાખી દીધું. તો કે હવે એનો પ્રકાશ અંદર જે છે તો એનો પ્રકાશનો ઉપયોગ શેની માટે કરવાનો? તો કે આત્માર્થે કરો, તો કે સામાયિક કરો, 9 કલમો બોલો, શુદ્ધ સ્તુતિના વાક્ય બોલો, અસીમ જય જયકારો બોલો, દાદા ભગવાન ના કવિરાજના પદો, અક્રમ વિજ્ઞાન વાંચો. તો કે આ બધું એને આપવું પડે. એમ કરતા આ આખું જે છૂટાપણાનો ભાગ જે છે એ પછી પ્રત્યક્ષ થતો જશે. અત્યારે ધૂંધળો છે એટલે કેવું? તો કે બસ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. બસ વચ્ચે આવે છે બસ એટલે આપણને એવું લાગે કે નથી દેખાતું. બસ જેવી જાય એટલે તરત હા હવે દેખાયું. બસ આવી એટલે કે હવે નથી દેખાતું. બસ ગઈ એટલે કે હવે દેખાયું. તો કે અત્યારે બસનો ફોર્સ વધારે છે. ખ્યાલ આવ્યો? વસ્તુ તો સામે છે જ પણ વચ્ચે બસનો ફોર્સ એટલો છે એટલે આપણને એવું લાગે નથી દેખાતું. પણ દ્રષ્ટિ ઘણી વખત છેક સુધી આ ફોર્સ તો રહી શકે, કારણ કે કેવળ જ્ઞાન થતા સુધી આ રહે. બસ બહુ લાંબે નહીં ને? હા બહુ લાંબે નહીં. એટલે ઉપયોગ અને પુરુષાર્થની કિંમત એટલે છે રેખા. એટલે આમાં ઉપયોગ એટલે શું? તમે કીધું એમ વારે હું શુદ્ધાત્મા છું. ગોઠવણી થોડી મારે તો કેવું થાય છે, એવું બોલવા જઉં છું ત્યાં સુધીમાં પેલી ક્રિયા બંધ થઈ જાય છે. તો પછી એટલે થાય છે કે કઈક ખોટું વિચાર આવ્યો હોય તો પછી પેલો બંધ થઈ જાય. કારણ કે જો કેવું છે, દાદા ભગવાન બહુ સરસ એક્ઝામ્પલ આલતા. આપણે ગાડી શીખવા જતા આવીએ
ગાડી શીખવા જતા આવીએ તો આપણને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડે શીખવાડવા વાળો, તે શું શીખવાડે પહેલા આપણને? સ્ટીરિંગ પકડતા, એક્સેલેટર ને આ ને સ્ટીરિંગ પકડતા. પહેલી બ્રેક બતાવે કે આને બ્રેક કહેવાય. પછી શું બતાવે? ક્લચ બતાવે તો કે આ ક્લચ. પછી શું બતાવે? તો કે એક્સિલેટર બતાવે. એક્સેલેટર, હા. આ 3 વસ્તુ પહેલી પાકી કરાવે કે ક્લચ ક્યાં છે, બ્રેક ક્યાં છે અને એક્સિલેટર ક્યાં છે. બરાબર, હા. આ 3 ફિટ થાય પછી શું બતાવે? તો કે આ સ્ટીરિંગ છે. સ્ટીરિંગ, હા. હવે સ્ટીરિંગ તમારે આમથી આમ આમથી આમ આમથી આમ બધું કરાવડાવે. પછી શું બતાવે? તો કે હવે આ ગિયર છે. હા. તો કે ગિયર કેવી રીતના પડે? તો કે આ ક્લચ દબાવો પછી તમે આ ફર્સ્ટ સેકન્ડ બતાવે કે આ પહેલામાં જાય, આ બીજામાં જાય, આ પહેલામાં જાય, આ બીજામાં જાય. એટલે પહેલા એની પ્રેક્ટિસ કરાવે. એ પ્રેક્ટિસ થાય, ક્લચ છોડવાનો, એ કરવાનો. તો ગાડી આપણે ખાલી ઊભી હોય ને અને પ્રેક્ટિસ કરાવીએ તો એ કેટલી ભૂલ થાય? બરાબર, હા. ચૂકી જવાય કે ના ચૂકી જવાય? ચૂકી જવાય ને. પછી એમ કરતા 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 તમને ગાડી ચલાવવા પહેલો, બીજો, ત્રીજો, ચોથો ગિયર પાક્કો થઈ ગયો, એક્સિલેટર પાક્કું થઈ ગયું, ગિયર પાક્કું થઈ ગયું, બ્રેક પાક્કી થઈ ગઈ. હવે ગાડી ચલાવતા શીખવાડે તમને. તમે ગાડી ચલાવતા હો ત્યારે કેટલું એમાં કોન્સન્ટ્રેટ હોય તમારું? કેટલું ધ્યાન હોય ને? પછી ગિયર શરૂઆતમાં શું થાય? ચલાવતા ને પેલું એક્સિલેટર દબાવે ને પછી ગિયર બાજુ જોવે. સામે જોવાનું ચૂકી જાય ને ગેર બાજુ જોવે, કારણ કે ગેર પાડવો છે ને, હું કયો ગેર પાડું છે જોવે તો સામેનું ચૂકાઈ જાય જોવાનું. તો એક્સિડન્ટ થઈ જાય કે ના થઈ જાય? તો કે એ બધું થતા બધું 2-4 મહિના જાય કે 2-3 મહિના જાય અને બધું પાક્કું થઈ જાય પછી ગાડી ચલાવતા આવડી જાય અને રોડ લાયસન્સ ને બધું આવી જાય, રોડ ઉપર નીકળો અને ગાડી ચલાવતા કોઈનો ફોન આવે તમે વાત કરો કે ના કરો ઉપાડીને? આમ સામાન્ય અહીંયા તો અમદાવાદમાં બધા કરે વાત, સારી રીતે વાત કરે. એક બાજુ ગાડી એ ચલાવે અને બીજી બાજુ વાતે કરે. તો કોઈ જગ્યાએ પછી ડિસ્ટર્બ થયું? ગેર પાડવામાં, બ્રેક મારવામાં, એક્સિલેટર સામે જોવામાં? તો કે આ જ્ઞાતા દ્રષ્ટાપણું ક્યારે ખુલ્લું થાય? તો કે આ બધી પ્રોસેસ છે. આપણને કૃપાથી આપી દીધેલું છે એટલે આપણે એવું સમજીએ કે રાતોરાત જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું થઈ જાય, મને બધું જ દેખાતું થઈ જાય. એટલે શું ખાલી શુદ્ધાત્મા છે અને આ રેખાબેન કરે એ જોવાનું, એ જ પ્રેક્ટિસમાં ને? હા, હું શુદ્ધાત્મા છું અને રેખાબેન શું કરે છે જોવાનું. એ બંને વસ્તુને સ્થૂળ અને અંદર સ્થૂળ સૂક્ષ્મ બધું. એ સ્થૂળ થી શરૂઆત થશે, કરતા કરતા સૂક્ષ્મતર સૂક્ષ્મતમ સુધી જવાશે. પણ એમાં પછી ખોટું સાચું થતું હોય તો એમાં કઈક આપણે ખોટું સાચું જે ઉભારું એ ફોન આવી ગયો. એટલે એક સાચું ખોટું શું થાય છે એ પણ આપણા ભાગમાં જણાય છે, શુદ્ધાત્માના ભાગમાં જણાય છે. ખ્યાલ આવ્યો રેખાબેન? એ સાચું ખોટું કોણ કરે છે? તો કે આખો પ્રકૃતિનો ભાગ છે. અને લૌકિક માન્યતા ફિટ થયેલી છે ને એના આધારે સાચું ખોટું કરે છે. અને ત્યાં પછી આજ્ઞા દ્રષ્ટિ વપરાય ને એટલે છૂટાપણું આપણને એક્ઝેક્ટ ખબર પડશે. જેટલી આજ્ઞા દ્રષ્ટિ વપરાશે ને એટલું છૂટાપણું એક્ઝેક્ટ ખબર પડશે કે જો આને એટલે પેલું વ્યવસ્થિત શક્તિ જ આવી જાય ને પછી રિલેટિવ રિયલ જોવે પહેલા તો કે ભાઈ રિલેટિવ થી આ દીકરી છે, દીકરો છે, જમાઈ છે, હસબન્ડ છે, નોકર છે, પાડોશી છે, નોકર છે, તો કે આ બધા રિલેટિવ થી છે. રિયલ થી કોણ છે? તો કે શુદ્ધાત્મા. તો કે કોણે એમને અહીંયા મારી જોડે કોણે મોકલ્યા? તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા. તો કે કેમ મોકલ્યા? તો કે પાછલો હિસાબ ચૂકવવાનો બાકી હતો એમની જોડે એટલે વ્યવસ્થિત શક્તિએ હિસાબ ચૂકવવા માટે અત્યારે મોકલ્યા. એટલે કે હવે સાચું ખોટું ના કરો, સંભાવે નિકાલ કરી નાખો એનો.
બરાબર સમજી ગયા. અને જેવો સાચા ખોટામાં ના પડ્યા અને સંભાવે નિકાલ થયો એટલે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા થઈ ગઈ. એ આ બધું મહાવિદ્ય ખબર ક્ષેત્ર હોવા માટે છતાં રકમ પણ જમા થઈ. argument થઈ જ જાય છે, આર્ગ્યુમેન્ટમાં ઉતરાઈ જાય છે એટલે એક હા, પણ એ આર્ગ્યુમેન્ટ થાય છે, રેખાબેન કરે છે, રેખા કરે છે. શુદ્ધાત્મા નથી કરતો આર્ગ્યુમેન્ટ. બરાબર, રાઈટ. એ રેખાબેન આર્ગ્યુમેન્ટ કરે છે, એને પણ આપણે જોવાનું છે કે આ રેખાબેન આવી રીતના આર્ગ્યુમેન્ટ કરે છે. બરાબર સમજી ગઈ. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કાકા. શાંતિ કાકા, તું મને म्यूट करे. बोलो शांति काका. जय सच्चिदानंद. जय सच्चिदानंद संतोषानंद जी. જય સચ્ચિદાનંદ. આપણે કેસરિયા વીરના જે પદ હતું ને એમાં એક લીટી છે કે અમર પદ જ બુજી बुझी લીધું, लीधु जगे नहीं के બુજે નહીં के કે जगे જગે નહીં. જાગે નહીં. એટલે આ જે છે ને બુજે નહીં કે જગે નહીં, હમ એમાં શું કહેવા માંગે છે? એટલે એમાં એવું કહેવા માંગે છે તો કે હવે હું શુદ્ધાત્મા થઈ ગયા એટલે અમર પદ આવી ગયું કે ના આવી ગયું? હા મરણ પદ જતું રહ્યું કે ના જતું રહ્યું? હા તો હવે બુજે કે જગે બે માંથી નીકળી ગયા કે નહીં આપણે? જ્યાં સુધી મરણ પદ હોય ત્યાં સુધી બુજે અને જગે. ફરી બોલો એટલે શું દીવો કીધું? બુજે અને પાછો ખબરો બુજે નહીં. મરણ પદમાં હતા ત્યાં સુધી બુજતો હતો અને જગતો હતો. હવે અમર પદ પ્રાપ્ત થઈ ગયું એટલે હવે બુજે પણ નહીં અને જગે પણ નહીં. એટલે કોણ બુજે નહીં? અમર પદ શુદ્ધાત્મા ભગવાન. એમની શુદ્ધાત્મા ભગવાન હા, બુજે નહીં કે જગે નહીં, એટલે હા. જગમગ તો થાય જ ને આત્મા. આત્મા તો પોતે પ્રકાશ સ્વરૂપ છે જ, એમાં જગમગ થવાનું જ ક્યાં રહ્યું પછી? એમ નહીં. આ તો મરણ પદના રેફરન્સમાં વાત મૂકી છે. આગળનું વાક્ય એવું છે, અમર પદ અમર જ બુજે નહીં. હા અમર પદ જ બુજે બુજી નહીં લીધું. એટલે શું? અમર પદ જ બુજી બુજી લીધું. લીધું. હા, એટલે શું અમર પદ કીધું? છે એ પ્રાપ્ત કરી લીધું. હા, પછી છે ને બુજે નહીં કે જગે નહીં, એ કોને માટે વપરાયું છે? એ મરણ પદની રેફરન્સમાં મૂક્યું છે કે મરણ પદ કેવું હતું તો કે બુજે અને જગે. એટલે જન્મ મરણ ચાલુ ને ચાલુ એ મરણ પદ વાળાનું હતું. એના હા. રેફરન્સમાં બતાવ્યું કે અમર પદ કેવું છે તો કે હવે બુજશે પણ નહીં અને જગશે પણ નહીં, એ પ્રાપ્ત થઈ ગયું તમને. મરણ પદ છે એ હા, બુજે હા. ને જગે. હા. એટલે જન્મ થયો એ જગમગાટ થયો હા, અને મરણ થયું એ બુજાઈ ગયું, હા, એમ કહેવા માંગે છે. હા. જન્મ થયો એટલે જાગ્યો, ભગવાનનો પ્રકાશમાં આવ્યો. મરણ થયું એટલે ભગવાનના પ્રકાશમાંથી એટલો સમય બહાર રહ્યો એટલે બુજી ગયો અને જાગ્યો પાછો. જાગ્યો ને ઊંઘ્યો, જાગ્યો ને ઊંઘ્યો. સીધું સિમ્પલ સમજે ને તો જાગી ગયો ને ઊંઘી ગયો, ઊંઘી ગયો ને જાગી ગયો. એ મરણ બરાબર. પદને લાગુ પડતું. તેના હા, હા. રેફરન્સમાં કીધું કે હવે અમર પદ પ્રાપ્ત થઈ ગયું, હવે એ બધું ગૂંચવાડો ગયો. હું સંતોષ બરાબર. હતો ત્યાં સુધી એ બધું ચાલુ હતું. હવે હું શુદ્ધાત્મા થયો એટલે હવે જે મરવા વાળો છે મરશે અને જન્મવા વાળો જન્મશે. હું હવે અવિનાશી એવો શુદ્ધાત્મા જાગ્રત થઈ ગયો. મને મારું ભાન થઈ ગયું. હવે બરાબર. એ ભાન ક્યારેય જશે નહીં. એટલે એને હવે બુજવાનું કે જગવાનું રહ્યું નહીં, એમ રહ્યું ને? રહ્યું નહીં. હા, ભાન થઈ ગયું. બરાબર. સરસ, સારું. ચલો, જય સચ્ચિદાનંદ. એટલે જીવાત્મા દશા વાળી એટલે દાદા ભગવાને વાત કરી હતી ને, જીવાત્મા દશા એટલે શું તો કે જીવે ને મરે, જીવે ને મરે, જીવે ને મરે અને જીવાત્મા કહેવાય. એ પૂર્ણ થઈ ગયું. હા, એ પ્રતીતિ રૂપે પૂર્ણ થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, બોલો. પેલા રેખાબેન નો તો અવાજ અમે સાંભળ્યો જ નહીં. એ ખાલી અમને સંભળાય એવો જ હતો પણ તો પછી તમારે ધ્યાન દોરવું કે બેન
સંભળાય હવે અમને તો સંભળાતો હતો, લો હતો પણ અમને હા સંભળાય. હા થોડો લો હતો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. તમે સ્પીકર રાખો, સ્પીકર. મિલનભાઈ ને ના, કહો. બધાના સંભળાય છે સાહેબ. ના પણ થોડું બધાના. સ્પીકર હોય તો સારું પડે એમ. કારણ કે અમારી સિસ્ટમ અમે કમ્પ્યુટર થી બોલીએ ને એમાં ફેર પડે. હા હા ઓકે, જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, સંતોષ આનંદજી. જય સચિન. સંતોષ આનંદજી, હવે આપણે પ્રકૃતિ સહજ થઈ રહી છે એના લક્ષણ બતાડો. અને બીજું કે પ્રકૃતિ કેવી હોય કે અમુક એની વિશેષતા લઈને જ આવી હોય કે એને આવડતું હોય, પણ જયારે કોઈ સલાહ આપે તો ઓલું અહંકાર ને મન ને બુદ્ધિ ને બધા હેન્ડ્સ અપ કરી નાખે કે ભાઈ આ સલાહ આપણે તો આવડે જ છે આ, અને આ શું કામ સલાહ આપે છે. એટલે આ સલાહ કોઈ આપતું હોય ત્યારે પણ આ અહંકાર આપણો જે છે, દાદા કે આ તો હવે નિકાલી અહંકાર છે, નિર્જીવ છે, પણ એ સજીવ થઈ જાય ક્યારેક ક્યારેક, તો એ ત્યારે સમાધિ કેવી રીતે વર્તવી જોઈએ એ સમજાવો. અને આ પ્રકૃતિ આપણી સહજ કઈ રીતે થવી જ જોવે એ સમજાવો. જો અમીબેન કેવું છે તો કે પ્રકૃતિ સહજ થવી એનું થર્મોમીટર દાદા ભગવાને જાતે આપ્યું. તો કે કેવી રીતે? તો કે આપણને 9 વખત ગાડીમાં બેસાડે, 9 વખત ગાડીમાંથી ઉતારે, છતાં એમની માટે કોઈ સ્પંદન ઊભું ના થાય, ત્યારે સમજવાનું કે પ્રકૃતિ સહજ થઈ છે. કરેક્ટ. એટલે આપણું થર્મોમીટર શું? તો કે આપણને કોઈએ કીધું કે અમીબેન બેસી જાઓ, એટલે આપણે સરસ બેસી ગયા, અને કે ના હવે અમારા પેલા એમને લેવાના થશે, એટલે કે હવે તમારે તમારી વ્યવસ્થા કરવી પડશે, એટલે ઉતરી ગયા. હવે આપણે આપણી રીતે આ ગાડીનો વ્યવહાર છે, પણ આ ઘરની અંદર આ વ્યવહાર હોય. ઘરની અંદર અમીબેનને કોઈ સલાહ આપે છે તો કે સલાહ આપણે ગુરુ થઈને સાંભળીએ છીએ. હું જાણું છું, મને ખબર છે, એ રીતે આપણે સાંભળીએ છીએ, એટલે અંદર સુધી જાય નહીં. એટલે સામે વાળો પણ બોલતો અટકી જાય. ખ્યાલ આવ્યો? બરાબર કે એ આ બધું છેદવું પડશે. એ જેમ જેમ છેદાશે આટલું જે પણ આપણને ખબર પડે છે, તો કે ડિસ્ચાર્જ અહંકાર ની વાત કરી છે ને, હવે સજીવ અહંકાર રહ્યો નહીં. એટલે જે પણ અંદર ઉભું થાય છે એ બધું નિર્જીવ અહંકાર જ છે. પણ દાદા ભગવાન કે નિર્જીવ અહંકાર છે એટલે કઈ નિર્જીવ એટલે પેલો મરેલો વાઘ હોય, પણ હવાથી એની મૂછ ફફડે તો આપણને ફફડાટ લાગે કે ના કે આ જાગતો હશે, એટલે કે એવો ભાસ આપી જાય, પણ હકીકતમાં એ નિર્જીવ જ છે. શંકા રહે છે. હા, એટલે આપણે પ્રકૃતિ સહજ ક્યારે થઈ? બીજા આપણને ઘર વાળા આપણને સર્ટિફિકેટ આપે ને ત્યારે માન. કરેક્ટ. પોતાની જાતે સર્ટિફિકેટ આપવા જવા જેવું નથી. હસબન્ડ કે ને કે હવે તમે નરમ પડ્યા છો, ત્યારે સમજવાનું નરમ પડ્યા છે. છોકરાઓ એમ કે તમે નરમ પડ્યા છે, ત્યારે સમજવાનું નરમ પડ્યા છે. એટલે એમની વાણીથી જયારે સંભળાશે ત્યારે જ એક્સેપ્ટ કરવું કે આપણામાં આ ગુણ પ્રગટ થયા છે. એટલે દાદા ભગવાન અગાસ જતા હતા, અને ત્યાં શ્રીમદ રાજચંદ્રના પુસ્તકનું વાંચન થતું હતું, તો એ દાદા ભગવાન એટલા લઘુ થઈને સાંભળતા હતા કે પોતાની જ વાણી પોતે સાંભળે છે. ખ્યાલ આવ્યો? એટલે કે અંદર એટલું બધું પુરુષાર્થ ને એટલું બધું એ માંડેલું હોય, ત્યારે બીજાની વાણી સાંભળી શકે. અત્યારે તો આ સંભળાવવું બહુ સહેલું છે, સાંભળવું બહુ અઘરું છે. હા, સાંભળવું બહુ મોટો પુરુષાર્થ માંગે છે. હા, એટલે આમે વ્યવહારની અંદર શું કે શ્રોતા બનવું અઘરું છે, વક્તા બનવું સહેલું છે, પણ તમે જેટલા શ્રોતા બનશો
એટલા સારા વક્તા બની શકશો. બરાબર છે. એટલે કે સાંભળવાની શક્તિ જેટલી ખુલશે એટલું સારું તમે બીજાને માર્ગદર્શન આપી શકશો. માર્ગદર્શન આપી શકશો. અને આપણે સાંભળતા થશું ત્યારે આપણું અંદરનું પણ બધું જે ઓલું વિશેષતા આપણે જાણતા હતા કે બહુ બધું આવડે છે એ બધું પણ શમી જશે. એમાંથી બહાર એટલે આ અક્રમ વિજ્ઞાન છે, આપતાવાણી છે, એનું વાંચન જેટલું થશે ને એટલું અંદર સરસ ફોડ પડશે. હા, કે હજુ તો આપણે સુઈ માનીને બેઠા છે, આમાંનું તો એક ટકોય નથી આપણામાં, 10% પણ નથી, અને આપણે સુઈ ફાંકો મારીને બેઠા છીએ. આ તો કૃપાએ કરીને આપણને મળેલું છે. મહાત્માએ ઘણું ચેતવા જેવું છે, કૃપાએ કરીને મળેલું છે, એટલે બહુ જ અંદર ઝંઝોળવા જેવું છે. એટલે આજે અહંકારનું સ્વરૂપ છે ને એ ક્યારેક એમ લાગે કે બહુ ડાયો છે, અને ક્યારેક તો એ એટલું બધું એનું રૂપ બતાડી દે છે ને ત્યારે એમ થાય કે આ શું, આ તો આપણે એવું હતું કે ભાઈ હવે સમજદાર થઈ ગયું છે. એટલે દાદા ભગવાન કહેતા હતા, આ જયારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને સ્વભાવનું ભાન થાય છે, એટલે કે અમારા જ્ઞાનાગ્નિ અને આ પ્રયોગની અંદર એટલી બધી શક્તિઓ મૂકેલી હોય તો કે કેટલાક સમય સુધી બધું ઉપશમ થઈ ગયેલું હોય. એટલે એ ઉપશમ થઈ ગયેલું હોય એ ભાગ કેવો છે તો કે મેં ભૂલ કરેલી છે, તો કે એ ભાગની અંદર એટલા બધા હેન્ડલ મારી અને એટલું બધું અંદર પુરુષાર્થનો ભાગ જાગૃત કરી અને એટલું બધું છૂટું પાડી દેવાનું હતું, એની જગ્યાએ મજા કરી એ સમયમાં મને તો આવું રહે છે, મને તો આવું રહે છે, મને તો આવું રહે છે, એ જે ગફલતો ખાધી અત્યારે આપણને નુકસાન કરી રહી છે. બરાબર છે, કરેક્ટ. એટલે હવે જયારે એની એ જે કોલસા ઉપરથી જયારે પવન આવીને અંદર ભડભડ થાય છે ને ત્યારે એટલે સંજોગ તો બધા આપણી માટે સરખા જ છે, પણ ક્યાંક વિશેષ આપણને અંદર થાય છે અને ક્યાંક આપણે નોર્મલ જાય છે. ક્યાંક સામાન્ય લઈ લેવાય છે ને ક્યાં એને વધારે ઇમ્પોર્ટન્સ દેવાઈ જાય છે. તો કે હિસાબો સરખા જ છે બધા, પણ જ્યાં આગળ ચિકાસ વાળો હિસાબ છે તો કે આ પુરુષાર્થ અંદર હેન્ડલ મારવાનો ભાગ આપણે ચૂકી ગયા, એના આધારે આ ચિકાસ વાળા ભાગ વાળો જે હિસાબ આવે છે એ આપણને મારાપણું કરાવવા જાય છે. બરાબર છે, કરેક્ટ. એટલે આજે પૂતગલ ભાવો જે કહે છે ને, પૂતગલ ભાવો જે એટલા લીપીને લાવ્યા છે, તો એ એટલું બધું સામે એનું લેપાયમાન જે ભાવ છે એનું રંગ બતાડ્યા વગર રહેતું જ નથી. એનું જ્યાં સુધી કેવળ જ્ઞાન ખુલ્લું ના થાય ત્યાં સુધી આપણને ચોંટવાના પ્રયત્નો ફૂલ ફોર્સથી કરે છે. બરાબર. એટલે આપણે આપણો અંદરનો ફોર્સ વધારતા રહેવું પડે. કરેક્ટ. બરાબર. અને ફોર્સ કેવી રીતે વધારવાનો એ દાદા ભગવાને બતાવ્યું છે. બરાબર છે. બધી રીતે એમને બધા જ એંગલ થી આપેલા છે કે કઈ બાજુથી તમે આ વાપરો, આ જ્ઞાન અહીંયા વાપરો, કોઈ જગ્યાએ ઓપ્શન ગોતવા નથી જવું પડતું. ઓકે, આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ जी। स्वामी जी प्रणाम। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी जी, अभी आप जो अमीबेन से बात कर रहे थे उसमें दो चीजें मुझे थोड़ी क्लियर करनी है, और वो भाषा के कारण है कि एक तो ये कि जब उन्होंने बोला कि जब हमें कोई सलाह देता है तो हमें वो कुछ अच्छी नहीं लगती, तो वो बात आप थोड़ा अगर समय हो तो दोबारा समझा दीजिए। और दूसरी बात उन्होंने एक बोली अपनी बात में कि जब नहीं, वो आपने बोला कि जब हम वक्ता बनते हैं तो श्रोता भी बनते हैं, तो वो बात थोड़ी सी समझा दीजिएगा। बाकी सब समझ आया मेरे को। नहीं, वो जो बात बताए, कोई अपने को सलाह देते हैं ना तो हम गुरु बन के सुनते हैं। अच्छा। मैं तो जानता हूँ,
हाँ मैं तो हाँ जानता समझ गया। हूँ, इसलिए कोई हाँ अच्छी भी बात बताएगा ना तो भी वो हाँ जी, अंदर घुसने नहीं देते। हाँ समझ गया समझ गया समझ गया समझ और और जो अच्छे श्रोता बनेंगे ना तो हाँ वक्ता अपने आप अच्छे बन जाएंगे। हाँ ओके ओके समझ गया स्वामी। इसलिए इसलिए श्रोता बनने की जरूरत है, श्रोता बनने की जरूरत है, वक्ता बनने की जरूरत नहीं है। जरूरत ठीक नहीं बात। है। हाँ अच्छे ठीक श्रोता बात। बन गए तो वक्ता अपने हाँ, आप अच्छे बन जाओगे, वो अपने आप कुदरत उस सीट पर बिठा देगा। ठीक है समझ गया स्वामी जी, वेरी क्लियर, थैंक यू सो मच, थैंक यू। जय सच। जय सच, गीताबेन जय सच। જય સચ્ચાન દીપક આનંદજી, જય સચ્ચાન સંતોષ આનંદજી સાહેબ. हाँ જય जय सच। સચ્ચિદાનંદ. સાહેબ હવે હમણાં એક ફાઇલ આવી છે ગીતાબેનને, हम्म મને એમાં સમાધાન જોઈએ છે. તો એમાં શું છે કે એક વડીલોપાર્જિત મિલકત છે, તો બધા એમાં સંમત થઈ ગયા છે. 4 જ જણ છે એમાં, એક જણ સંમત નથી થતું. તો એમાં ગીતાબેને એને શું કહ્યું, એટલે સારી એવી છે સમિયાલા છે ને બરોડામાં, એના No, કોર્નર. no details please. તો પછી છે ને એમાં જે આપણે કહ્યું એમને કે અમે તમને કોરો ચેક આપીએ મારી સહી સાથેનો, તમે અંદર લખો રકમ, તમને જે જોઈએ અમે એમાંથી તમને આપીશું, કારણ કે મારે વેર રાખવું નથી. અને બોલચાલનો વ્યવહાર બહુ સુંદર છે, પણ હવે એમાં સંમત નથી થતા. તો એમાં મને સમાધાન આપો ને કે હવે આગળ શું કરવું. બધા જ માન્ય છે એક વ્યક્તિ સિવાય. જો એમાં ગીતાબેન હા કેવું જી. છે તો કે લાલ વાવટો આવ્યો ને એટલે સમજવાનું કે સમય પાક્યો નથી. હા બરોબર. હા બધા સંમત છે અને એ સંમત નથી તો કે આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે આ અંતરાય તૂટે અને હાજી કામ આગળ પૂરું થાય. બાકી બરોબર. લૌકિક વ્યવહારથી બધા ઘણી બધી વાત કરશે, આમ કરો તેમ કરો, બધી જ વાત કરશે. પણ દાદા ભગવાન શું કે જ્યાં બધા બારણા બંધ થાય અમને સોંપી દેજો. ખ્યાલ આવ્યો? હા હા એટલે હા આપણે એની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનની જોડે પ્રાર્થના કરવાની, દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે હાજી ભાઈ હા આનો ઉકેલ લાવો. હાજી એની માટે અંદર કોઈ ડિઝાઇન કરવા જેવી નથી ના 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 એવું નથી અંદર કે થતું. આવી રીતનો ઉપાય લાવીએ, આવી રીતનો ઉપાય લાવીએ. મન બધું બહુ બતાવશે કે આમ કરીશું તો ઉકેલ આવશે, આમ કરીશું તો ઉકેલ આવશે, આમ કરીશું તો ઉકેલ આવશે. તો કે એનું તારણ આપણે કાઢી લેવાનું કે આ સંસારમાં ભટકાવા માટેનું તારણ છે તો કે કેન્સર. તો કેન્સર. બરોબર. ખ્યાલ આવ્યો? હા 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 સંસારમાં ભટકાવા માટેનું થતું હોય તો એને કેન્સલ ચોકડી મૂકી દેવાની ત્યાં આગળ. અંદર 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 દાદા ભગવાન કીધું ને કે પ્રજ્ઞા શક્તિ અંદર બેઠા છે ને એ જ ચેતવશે કે ભાઈ આને કેન્સલ કરી નાખો, આવું ના હોય આપણે. હા કરેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે આપણે મૂળ આ શું કહેવાય તો કે અંતરાય કહેવાય આપણું. અંતરાય છે ને પ્રતિક્રમણ અને પ્રાર્થનાથી જ તૂટી જશે ને. બીજા કોઈ ઉપાય કરવા જેવા નથી. પ્રતિક્રમણ ને પ્રાર્થનાથી તૂટી જશે. પ્રતિક્રમણ પ્રાર્થના હાજી. હવે એ પ્રતિક્રમણ ને પ્રાર્થનાનું જોર આપણી અંદર કેવું છે એ પ્રમાણે અંતરાય તૂટે. હા 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 એ પ્રમાણે એનું સમાધાન થાય પછી. સમાધાન થાય. ખરેખર કરેક્ટ કરેક્ટ. એટલે આમાં બીજું કઈ નથી, બધાને સરસ સરસ છે અંદર સંબંધો બહુ સારા, કોઈ વેદની ગાંઠ કે કશું નથી, બહુ સારા, બોલવા ચાલવા બધું સારું, પણ એ કરવું નથી આગળ, એટલું જ છે. એટલે એ અંતરાય નીકળ્યું. એટલે એ આંટી પડેલી હોય પૂર્વે કોકનાથી કઈ એવું થયેલું ને એના લીધે આંટી પાડેલી હોય. હવે આંટી પાડેલી હોય ને આનાથી જ ઉકેલ આવે. આંટી સામે આંટી ના પડાય. ના બરોબર છે. તો આ મેં એમને કહ્યું, આ બધું આપ્યું કીધું, તો એમાંથી મને વેર નહીં બંધાય ને. તમે પહેલો શબ્દ શું વાપર્યો હતો? હા
મેં એમને સામેથી ફાઇલ ફાઇલ ઊભી થયેલી છે. હા ફાઇલ ઊભી થઈ છે. હા એટલે ફાઇલ સમજાય છે ને, હા હા ફાઇલ એટલે સમજાય. એટલે એ સંભાવે નિકાલમાં જશે. બરોબર. એ નામધારીને પકડી રાખશો તો ઉકેલ માં અટકી જવાશે. પણ ફાઇલ છે, આટલું પાક્કું થઈ ગયું ને એટલે કામ થઈ ગયું આપણું. પછી સામે ફાઇલ છે એટલું સમજાયું ને કે આ ફાઇલ નંબર 1 ની ફાઇલ છે એટલું સમજાઈ ગયું ને તો એ કુદરતની કોર્ટની અંદર આપણે જીતી ગયા. પછી એનો ઉકેલ જે આવે. બરોબર છે. આપણે ફાઇલ છે અને એનો નિકાલ કરવાનો છે. બરોબર. હા એ રાખવાનું છે. બરોબર. હા હા સમજ આવે. સરસ સમાધાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. ઉમેશજી. स्वामी जी, मुझे एक क्लैरिफिकेशन मतलब एक क्लैरिफिकेशन लेनी है. मेरा एक 15-16 साल पुराना सवाल था जो, और ये गीता बहन को धन्यवाद भी देना है कि इनके पूछने से जब आपने उनको जवाब दिया तो मुझे मेरा जवाब मिला. तो मैं आपसे पूछ रहा हूं क्या मेरी समझ ठीक है? मुझे आपसे ये पूछना है. मेरा सवाल ये अपने आप से होता था. जस्ट अ मिनट उमेश जी. नो फिगर्स, नो डिटेल्स, नो नेम्स. नहीं, no names. Why name? There is no need for any name. Fine, I'm just saying. No names, no figures, no details. No, I never use names, Swami. I'm not saying, I'm just telling you. No, that will not happen. That will not happen. Fine. मेरा ये सवाल होता था कि जब हमारे को, just give me a second, my flow of thought is disturbed. Just give me a minute. हाँ जी. तो मेरा ये सवाल होता था कि जब हमें कोई चीज बुद्धि बताती है और जब कोई चीज प्रज्ञा बताती है तो उसमें मैं फर्क नहीं कर पाता था, क्योंकि वो दोनों एक विचार के रूप में आते थे. वो दोनों एक विचार के रूप में आते थे और मैं विचार को विचार के रूप में ही पहचानता था. और जब मैं विचार को विचार के रूप में पहचानता था तो मैं फर्क नहीं कर पाता था कि ये काम मुझे करना चाहिए या नहीं करना चाहिए. मतलब ये ऊपर से गाइडेंस आ रही है या ये मेरे मन की बात है. तो मैं अपनी मन की बात में और ऊपर की गाइडेंस में फर्क नहीं कर पाता था. तो अभी आपने जब बोला गीता बहन को कि अगर कोई ऐसा विचार आता है जो संसार में भटकाने वाला है तो उस पे क्रॉस लगा दो. और अगर कोई ऐसा विचार आता है जो आपके मन को बहुत तृप्त और बड़े आध्यात्मिक रूप से शांत कर देता है तो उस पे ओके कर दो. तो क्या ये मेरी समझ ठीक है कि कोई भी ऐसी एक्टिविटी, कोई भी ऐसा विचार, कोई भी ऐसी क्रिया जो हमें संसार में भटकाने वाली हो उस पे हमें क्रॉस लगा देना चाहिए? Am I correct in understanding that? वो अंदर जो अपने अंदर प्रज्ञा शक्ति है ना, वही अपने को बता देगी कि ये संसार में ले जाने वाला है, इसको छोड़ो. हाँ, तो जो संसार में ले जाने वाला है उसको छोड़ दो, मतलब. Am I right? हाँ, उसको जिस हिसाब से भुगतना है उस हिसाब से भुगत लो. तो यहाँ पर आपने दूसरी बात जो समझाई वो बड़ी इंपॉर्टेंट है कि जैसे ही हमने उसको फाइल के रूप में समझा और दादा भगवान के सामने एक फाइल के रूप में रख दिया तो वो मतलब काफी सारा काम वहां पे खत्म हो जाता है. खत्म हो गया. बहुत सारा मेरे को यही समझना था. हाँ, बहुत सारा काम खत्म हो गया. हाँ, और स्वामी दीपकानंद जी, अगर मुझसे कोई भूल हुई हो तो मैं क्षमा चाहता हूँ. भूल नहीं हुई. ये कई बार these details are very dangerous that goes online, that's why. ओके. इसलिए उमेश जी, दादा भगवान ने व्यवहार के अंदर समाधान के लिए भोगवे तेनी भूल, मतलब जो भुगतता है उसकी गलती है. Sufferer is at fault. हाँ, ठीक है. हाँ. और एक और सेंटेंस बताया, बन्यू तेज न्याय, हुआ सो न्याय. हाँ, कि तो पहले वाला ये है कि सामने वाला सदा निर्दोष है, गलती सिर्फ मेरी है और जो कुछ भी मैं भुगत रहा हूं वो न्याय ही है. Am I right? हाँ, समझ गया स्वामी जी. वेरी संसार के जितने भी व्यवहार के जितने भी पजल है ना,
इसमें हाँ। सॉल्व हो जाएंगे, ये 2 सेंटेंस में सॉल्व हो जाएंगे। हाँ जी, हाँ जी, हाँ जी, ये 2 बिल्कुल समझ सेंटेंस आया में स्वामी। हमें जवाब मिल जाएगा। ये 2 स्वामी जी, मैं हल्का हो गया, बिल्कुल मैं बिल्कुल हल्का हो गया, बिल्कुल हल्का हो गया। थैंक यू सो मच, थैंक यू सो जय मच। सच्चिदानंद। समय हो गया है, त्रिमंत्र बुलाए, उमेश जी फॉलो करेगा। और स्वामी दीपकानंद जी, फिर से क्षमा चाहता हूँ अगर कोई भूल हुई हो। वो हुई तो ना। उमेश जी, ये सब है ना दादा भगवान की चाबी है। हाँ जी, हम चाबी जेब में रखते, ताला खोलते नहीं चाबी से। हाँ जी, हाँ जी, चाबी ठीक हम बात, सबकी जेब में है, लेकिन ताला खोलते नहीं है वो उस चाबी से। ठीक बात है जी। नमो वितरागाय, नमो वीतरागाय, नमो अरियंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायानम, नमो लोय सौव साहुणम, नमो लोय सव सहाउणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमुक्कारो, सौव पावक पणासणो, सव पाव पणासनो, मंगलाणम च संवेसिं, मंगलानम च सर्वेसिम, पद्मम हवै मंगलम। परमम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी जी प्रणाम, स्वामी जी प्रणाम। જય સચ્ચિદાનંદ। આગેકા जय પ્રોગ્રામ, सच्चिदानंद। આગળનો પ્રોગ્રામ આ રીતે છે: 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 મહાત્માની કીર્તન, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે બોલવાય સત્સંગ અને 10 મિનિટનો સામાયિક છૂટાપણા સાથે આહાર સંબંધીનું પ્રતિક્રમણ કરીશું સામૂહિક। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद।